નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ મોડલ ક્વેશ્ચન પેપર અને એની અંદર સેક્શન એ નો વિડિયો ઓલરેડી આવી ગયો છે ને આજે હું કરાવવાનો છું આ વિડિયોની અંદર સેક્શન બી બિલકુલ સુપર ડુપર ચર્ચાઓ કરવાની છે. દરેક પ્રશ્નોની સમજૂતી આપવાનો છું અને એની સાથે સાથે યાદ રાખજો કે બોર્ડનું જે મોડલ ક્વેશ્ચન પેપર છે એમાંથી પરીક્ષામાં ખાસ પૂછાય છે એટલે તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી સાબિત થશે. અને બચ્ચો યાદ રાખજો આ વિડિયોની અંદર જેટલા પણ પ્રશ્નો હું કરાવવાનો છું ને એ તમને આજે જ આવડી જશે એની શ્યોર ગેરંટી છે. તો ચલો વધારે વાર ન કરતા આપણે શરૂઆત કરીએ છીએ આપણા પહેલા પ્રશ્નની. દરેક વસ્તુને બહુ ડિટેલની અંદર સમજવાના છીએ, સો પ્લીઝ વિડીયોને ખાસ જોજો. ભલે વિડીયો લાંબો હશે પણ એટલી ગેરંટી કે આ વિડીયો જેવો પૂરો થશે એવા આની અંદર આપેલા દરેક પ્રશ્નો તમને આવડી જશે એ ગેરંટી. તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન બચ્ચો. આપણે શરૂઆત કરીએ આપણો વિડીયો. તો શું આપ્યું છે જરા જુઓ આની અંદર કે દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે. દૂધ તાજું છે પણ એની અંદર એ ખાવાના સોડા નાખે છે. આવું કેમ કરતો હશે? તો જુઓ ખાવાના સોડા છે એ શું છે? તો ખાવાના સોડા છે બેઝ પદાર્થ છે. હવે આના આધારે તમને અહીંયા બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને બે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. હવે તમને એટલી ખબર હશે કે જ્યારે દૂધ હોય ને તો દૂધની અંદર આપણે શું નાખીએ છીએ? છાશ નાખીએ છીએ. અને જ્યારે આપણે છાશ નાખીએ ત્યારે એમાંથી શું બને છે? દહીં બને છે. એટલે કે દૂધ જે છે ને એની અંદર આપણે એસિડ નાખવું પડે. લેક્ટેસ, લેક્ટોસ, લેક્ટિક એસિડ આવા બધા શબ્દો કદાચ નહીં સાંભળ્યા કારણ કે આપણા સિલેબસમાં નથી. બટ આની અંદર આ એસિડ જે છે ને એ છાશ એની અંદર નાખીએ ત્યારે દહીં બને છે. હવે શું થશે ખબર છે? જ્યારે બેઝ પદાર્થ એની અંદર નાખવામાં આવે કોની અંદર? દૂધમાં. ત્યારે શું થશે? જેની એસિડિકતા છે ને એ એસિડિકતા ઓછી થશે. તો ઘણા સમય સુધી એ દહીં બનતું રોકાઈ જશે. કારણ કે તમે જો તેને ખુલ્લામાં રાખીએ યા ફિર વધારે ધારો કે ગરમીવાળો વિસ્તાર હોય, વિસ્તારમાં નહીં પણ ધારો કે ઉનાળો હોય તો આપણે દૂધને ખુલ્લામાં રાખીએ તો શું થઈ જાય છે? જલ્દી બગડી જાય છે. અથવા તો દૂધમાંથી દહીં બની જતું હોય છે છાશ ન નાખો તોય, કારણ કે એની અંદર અમુક માત્રામાં એસિડ તો ચોક્કસ હોય છે. પણ જ્યારે બેઝ નાખ્યો ને એટલે એની પીએચ વધારી. પીએચ વધારે એટલે શું થશે? બેઝ ગુણધર્મો તરફ જશે, એસિડિકતા ઓછી થશે એટલે જલ્દી દૂધ બનશે નહીં. એના માટે કરી એટલે કે દૂધને વધારે સમય સુધી સાચવવા માટે એ શું નાખે છે એની અંદર? બેઝ પદાર્થ યાની કે ખાવાના સોડા ઉમેરે છે. ચલો બેઝ નોર્મલ વસ્તુ ખબર પડી ગઈ છે, છતાં અહીંયા સમજીએ કે તે દૂધને થોડું આલ્કલાઇન શા માટે કરે છે. આલ્કલાઇન શબ્દની ના ખબર પડે બચ્ચો તો એને બેઝ કહેવાય. હવે ધ્યાન દઈને સમજો કે ખાવાના સોડા બેઝ ગુણધર્મ ધરાવે છે અને તાજા દૂધની અંદર જ્યારે આપણે ખાવાના સોડા ઉમેરીએ તો એ ઉમેરવાથી શું થશે? તો કે બેઝ ગુણધર્મ વધશે તો એની પીએચ વધશે અને પીએચ વધશે તો દૂધ જરા વધારે સમય સુધી રહી જાય છે. એટલે કે દૂધ ઘણા સમય સુધી રહે છે, જલ્દી દહીં બનતું નથી. માટે એ લોકો આવું કરે છે. એનાથી હજી વિશેષ વાત કરીએ તો આ દૂધમાંથી દહીં બનવામાં વાર કેમ લાગે છે? આગળ બી આપણે વાત કરી કે એની અંદર આપણે બેઝ પદાર્થ નાખી રહ્યા છીએ. બચ્ચો જ્યારે બેઝ પદાર્થ નાખીશું તો એની અંદર એસિડ હોય ત્યારે દૂધમાંથી દહીં બનશે. પણ એ એસિડ છે ને એ પ્રમાણમાં બહુ ઓછું અથવા બિલકુલ શું થઈ જશે? મંદ એસિડ થઈ જશે. માટે જલ્દી બનશે નહીં. તો એનો પ્રોપર જવાબ આપણે કેવી રીતે લખવાનો છે કે દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. દૂધમાં શું હોય છે? લેક્ટિક એસિડ હોય અને એ લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું શું થશે? દહીંમાં રૂપાંતર થાય છે. હવે ના હોય તો આપણે ક્યાંથી નાખીએ છીએ? છાશ દ્વારા એની અંદર લેક્ટિક એસિડ એડ કરીએ છીએ. હવે જોજો કે દૂધમાં અલ્પ માત્રામાં ખાવાના સોડા નાખીએ તો દૂધમાં બનતા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થઈ જશે અને જો એ તટસ્થીકરણ થશે તો એના કારણે શું થશે કે દૂધમાંથી દહીં બનતા વાર લાગે છે. તો પહેલા પ્રશ્નને સમજો કેવી રીતે લખવાનું છે એ તો આપોઆપ તમને સમજાતું જશે. અને હા, આની પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે, ત્યાંથી તમે મેળવી શકશો. એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ કે વૈજ્ઞાનિક કારણ આપો. કોપરની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે જો આ તમને લોકોને જો આ પ્રશ્ન તમારે શીખવો હોય તો શું કામ કરવું પડશે? તમને સક્રિયતા શ્રેણી આવડવી જોઈએ. અને તમને આ સક્રિયતા શ્રેણી છે ને એ 45 નંબરના પેજ ઉપર બુકમાં આપેલી છે. સક્રિયતા શ્રેણી ઊભી એની અંદર આપણે એક સિરીઝ પણ બનાવેલી છે, કા ના કાકા મેંગો આપો. તો એ આખી જે સિરીઝ તમે યાદ રહેશે ને
તો તમને મજા આવશે અને એના વિશેની ચર્ચાઓ બીજા ઘણા બધા પ્રશ્નો આવશે ત્યારે કરીશ. અત્યારે ફિલહાલ આપણે નથી કરતા. બટ યાદ રાખીએ કે સક્રિયતા શ્રેણી જ્યારે લખીએ છીએ તો હાઇડ્રોજન અહીંયા વચ્ચે આવે છે અને એનાથી નીચે અહીંયા આવશે કોપર, સિલ્વર અને ગોલ્ડ. તો કોપર છે ને એ નીચે છે. તો તમને જરા એક વિસ્થાપનની પ્રક્રિયા વિશેની હું માહિતી આપું તો એની અંદર શું થશે કે કોઈ પદાર્થ A હોય અને અહીંયા કોઈ પદાર્થ B અને C હોય. જો આ બે પદાર્થો ભેગા થયેલા છે એમાંથી જો એ પદાર્થ સક્રિય હશે, એ પદાર્થ સક્રિય હશે તો આ બંનેનું વિસ્થાપન કરાવી શકે. મતલબ એવું સમજી લો કે આ બંનેનું પહેલાથી સેટિંગ છે જ. ઓકે, અને હવે આ કોઈ એ વ્યક્તિ છે એ શું છે, આ જેની સાથે સેટિંગ હોય એના કરતાં રૂડો, રૂપાળો, ડાયો, ડમરો, વધારે ભણવાવાળો, સારો ક્રિકેટ રમતો હોય, સારો કંઈક ગેમ રમતો હોય, કોઈક જગ્યાએ મેડલ જીત્યો હોય, સારો ડાન્સર હોય, સારું ગાતા આવડતું હોય, સારું બોલતા આવડતું હોય, જીભડી સારી ચાલતી હોય, થઈ શકે છે કે પહેલાં જેની સાથે ગોઠવાયેલું છે એના કરતાં આ વ્યક્તિ કંઈક સારી હોય, વધારે એક્ટિવ હોય તો જ એ આની સાથે આકર્ષાશે ને, તો જ આનું બ્રેકઅપ થઈને આની સાથે જોડાશે ને. અને જો એવું ના હોય તો ભાઈ अपने वाला ही बेस्ट है, तो खोटा बीजी जगह હું કામ જઈએ. તો આવી પરિસ્થિતિમાં એ છે ને એ આના કરતાં જો સક્રિય હશે તો એ C નું વિસ્થાપન કરાવી શકશે, બાકી વિસ્થાપન કરાવી શકાય નહીં. તો હવે અગર હાઇડ્રોજન અને જો આપણે કોપરની વાત કરીએ તો આ કિસ્સામાં શું થશે તો બચ્ચો હાઇડ્રોજન વધારે સક્રિય છે અને કોપર છે હાઇડ્રોજન કરતાં ઓછું સક્રિય છે. અને જો ઓછું સક્રિય હશે તો શું થશે, એનું વિસ્થાપન નહીં કરાવી શકે. મતલબ અહીંયા શું કીધું છે કે કોપર છે ને એ તો અહીંયા આવી પ્રક્રિયા થશે કે કોપર વત્તા H2SO4. તો આ આપણા માટે B પદાર્થ થઈ ગયો, આ આપણા માટે C પદાર્થ થઈ ગયો અને અહીંયા થઈ ગયો A. તો આ B અને C નું જે ગોઠવાયેલું છે ને, બરાબર, તો B પહેલેથી એક્ટિવ છે, વધારે સક્રિય છે, એના કરતાં વધારે શું છે, સક્રિયતા હોવાથી એ વધારે એની સાથે પહેલાંથી ગોઠવાયેલું છે, વધારે પહેલાંથી એની સાથે જોડાયેલું છે. તો હવે એ સાથે આકર્ષવાના કોઈ ચાન્સ રહેતા નથી. તો આવી પરિસ્થિતિ થશે. તો ચલો હવે આને જરા ઉડાડી દઈએ અને તમને પ્રોપર આનો જવાબ બતાવું. શું લખવાનું છે કે ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન કરતાં ઉપરના સ્થાને રહેલી ધાતુઓ હોય તો એ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કોની સાથે? હાઇડ્રોજન કરતાં ઉપર. એનું રીઝન છે કે હાઇડ્રોજન કરતાં ઉપર હશે તો એ શું હશે, હાઇડ્રોજન કરતાં સક્રિય હશે અને સક્રિય હશે તો H2SO4 માંથી હાઇડ્રોજનનું શું કરાવે છે, વિસ્થાપન કરાવી શકે છે. જ્યારે બીજી વાત કરીએ અહીંયા કે કોપર ધાતુ સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન કરતાં નીચેના સ્થાને છે અને આથી કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય છે. સક્રિયતા શ્રેણીની અંદર બી એવું આવે છે કે સૌથી પહેલા સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય. તો કોપર ઓછી સક્રિયમાં આવે છે. તેથી કોપરની મંદ H2SO4 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા થતી નથી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. કેટલો મસ્ત સવાલ છે, એકદમ સરસ રીતે તમે તૈયારી કરી શકશો. અને હવે આપણે વાત કરીએ આગળ. તો આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે, આખા અભ્યાસક્રમનું રિવિઝન એકદમ સુપર ટુપર રીતે આપણે કરવાના છીએ અને એની અંદર તમને લોકોને શું મળવાનું છે એની જરા વાત કરીએ તો ધોરણ 10 એના ઉપર પ્રકાશ પડ્યો અને હવે એમાં શું શું આપવાનું છે એની અગર જો વાત કરીએ તો સૌથી પહેલું વસ્તુ યાદ રાખજો, 4 થી 5, 6 કલાક સુધી ડેઇલી લાઈવ ક્લાસ ચાલશે અને લાઈવ ક્લાસની અંદર 7 વિષયની તૈયારી કરાવીશું, ડિફિકલ્ટી સોલ્યુશન આપીશું, સેક્શન એની સ્પેશિયલ તૈયારી કરવા માટે કરી અને તમને લોકોને 1500 જેટલા પ્રશ્નોની તૈયારી અમે કરાવવાના છીએ. પછી 150 થી વધારે દ્વિતીય પરીક્ષાના પેપર, એટલે તમે વિચાર કરો તમે 5 પેપર કર્યા હશે, 10 પેપર કર્યા હશે, કોઈ એક મટીરિયલ લીધો હશે કે જેની અંદરથી માની લો કે એમણે 25 પેપર સોલ્યુશન કર્યા છે બધા વિષયના. અમે 150 પેપર આપવાના છીએ. કોઈ વિદ્યાર્થી હોય કે જેને 90 થી પણ વધારે માર્ક્સ લાવવા હોય, યાની કે 90% ઉપર, A1 ગ્રેડ લાવવો હોય, 95 કે હજી વધારે માર્ક્સ લાવવા હોય તો એ વિદ્યાર્થીઓએ એક વિષયના એટલીસ્ટ 25 પેપર સોલ્યુશન કરવા જરૂરી છે અને 25 × 150 તો એ અમે જ અહીંથી આપીશું. પછી 90+ બેચની અંદર તમને, મતલબ તમે એક ટોપર લેવલના વિદ્યાર્થી છો તો તમને ઘણી બધી હેલ્પ અમારા તરફથી મળશે. આપણું પોતાનું સાથી પેપર સેટ જે છે એની PDF પણ તમને આ કોર્સની અંદર ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. એના જવાબો પણ મળશે, IMP પ્રશ્નો જે અમે આવીશું. એના સિવાય તમારી ભવ્ય સફળતા માટે કરીને મિશન 16 અને ટાર્ગેટ 100ની સિરીઝ પણ ટૂંક સમયમાં ચાલુ થશે. પછી ગુજરાતની અંદર અમારી સાથે જોડાયા બાદ અગર જો તમે ટોપ કરો છો તો ₹1 લાખ સ્કોલરશિપ પણ તમારા માટે સ્પેશિયલ હાજર છે અને લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળશે. અને એની સાથે સાથે અત્યાર સુધીની અંદર છે જૂન મહિનાથી આજ દિવસ સુધી જેટલા પણ લાઈવ ક્લાસ થયા એ બધા જ લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ તમને આજે જ ફ્રીમાં મળી જશે.
બોલો ઓર કા चाहिए બતાવો જી. આટલું બધું ક્રેશ કોર્સની અંદર તમને લોકોને મળી રહ્યું છે. અમારી સાથે જોડાઈ અને આવું સરસ મજાનું રિઝલ્ટ પણ વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે. બોલો અગર તમારી અપેક્ષા છે એકદમ સુपर टुपर रिजल्ट लावानी तो चलो आ जाओ अपनी एप्लीकेशन के ऊपर और साथ मिलके बहुत अच्छे से तैयारी करेंगे. चलो मोस्ट वेलकम एंड एप्लीकेशन जरूर डाउनलोड કરી લેજો અને આપણે આગળ વધીએ છીએ. શું કીધું છે કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના આટલી છે 2 8 7. કોઈ એક ઇલેક્ટ્રોન છે અને એની આપણને ઇલેક્ટ્રોન રચના આપેલી છે. હવે તમને ખબર જ હશે ઇલેક્ટ્રોન રચના આપણે કેવી રીતે ગોઠવીએ છીએ. તો 17 નંબરનું તત્વ હોય તો એની ઇલેક્ટ્રોનની રચના આપણે કેવી રીતે ગોઠવીએ તો પહેલી કક્ષામાં 2 ભરીએ છીએ, બીજી કક્ષામાં 8 ભરીએ છીએ અને ત્રીજી કક્ષામાં 8. આપણે આવી રીતે ગોઠવણી કરીએ છીએ. હજી આગળ જશો ત્યારે 2 8 18 એવું બધું આવશે, બટ અત્યારે આપણે 2 8 8 એવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ. હવે જ્યારે આ 8ની જગ્યા અહીંયા આપણી પાસે કેટલા છે 7 છે, તો એનો મતલબ કેટલા થઈ ગયા 17 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આની અંદર જ્યારે 17 નંબરનું તત્વ હશે તો કોણ હોય બોલો. તો બિલકુલ બેઝિક વસ્તુ છે કે આ તત્વનો પરમાણુય ક્રમાંક કેટલો હશે 17 છે અને એ કયા કોણ છે તો ક્લોરીન નામનું જે તત્વ છે એનો પરમાણુય ક્રમાંક 17 છે. તો ઇલેક્ટ્રોનની રચનાના આધારે આપણે કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક શોધી શકીએ છીએ કારણ કે બધાનો સરવાળો થશે. હવે બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પૈકી કયા તત્વ સાથે રાસાયણિક રીતે આ તત્વ સમાનતા ધરાવતું હશે. રાસાયણિક રીતે સમાનતા ધરાવે એનો મતલબ શું? રાસાયણિક રીતે સમાનતા ધરાવે એનો મતલબ છે કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી હોય તો એક બીજા અન્ય કોઈ તત્વ સાથે સંયોજવાની જે શક્તિ છે ને એની સરખી હશે. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે. મતલબ ટૂંકમાં એ બે પદાર્થો ભેગા થવાની જે શક્તિ છે ને એ સરખી હશે અને જો એ શક્તિ સરખી હોય તો એનો મતલબ સમજી લેવાનો કે રાસાયણિક રીતે એ શું છે સમાનતા ધરાવે છે. તો આપણી પાસે અહીંયા 4 તત્વો આપેલા છે. એ 4 તત્વોની ઇલેક્ટ્રોનની રચના જરા લખી જુઓ તો 7 નંબર હોય તો કેટલા આવશે તો પહેલી કક્ષામાં 2 ભરાય, બીજામાં 5 ભરાશે. અગર 9 હોય તો પહેલામાં 2 ભરાશે, બીજામાં 7 ભરાશે. 15 હોય તો પહેલામાં 2 અને પછી કેટલા આવશે 8 એટલે 10 થઈ ગયા અને હજી આવશે 5 અને અહીંયા કેટલા આવશે તો 2 8 અને 8. તો જરા ચેક કરો કે બાહ્યતમ કક્ષાની અંદર આની અંદર 7 ઇલેક્ટ્રોન છે તો અહીંયા કોનામાં 7 ઇલેક્ટ્રોન છે તો F. તો અહીંયા સમાનતા ધરાવતું તત્વ કોણ હશે તો ફ્લોરિન છે. બસ આવી બધી વાતો છે બેઝિક. એ બચ્ચો યાદ રાખો. થિયરી જો તમને યાદ હશે ને તો આરામથી તમે ક્લિયર કરી શકશો કારણ કે અહીંયા એવું કીધું છે કે કયા તત્વ સાથે રાસાયણિક રીતે સમાન. રાસાયણિક રીતે સમાન હોવા પાછળની શરત શું તો કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ એટલે આપણું કામ સરખું થઈ જશે. ઠીક છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અને અથવાની અંદર પ્રશ્ન આપેલો છે અને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 17ના નિરૂપણના આધારે આપણે અહીંયા અમુક પ્રશ્નોના જવાબો આપવાના છે. કેવા પ્રશ્નોનો જવાબ છે તો એ ધાતુ છે કે અધાતુ છે. વાહ. આવર્ત કોષ્ટક જરા યાદ કરો તો આવર્ત કોષ્ટક કેવું છે આપણી પાસે તો અહીંયા હાઇડ્રોજન છે એટલે કે પહેલા અહીંયા એક તત્વ છે પછી છેક છેલ્લે હિલિયમ આપેલું છે. હા હી આવું છે. પછી ફરી પાછા અહીંયા 2 તત્વો છે. નામ યાદ ના હોય તો ઘડીક વાર એ બી તમે ભૂલી જાઓ. અને હવે અહીંયા કેટલા આવશે તો આ 18 નંબરનું તત્વ હશે. પછી અહીંયા અહીંયા હશે 10, અહીંયા હશે 9 8 7 અને 6 અને 5 આવી રીતે જોડાશે. હજી અહીંયા આવશે તો 11 12 પછી 13 અહીંથી શરૂ થશે 13 14 15 16 17 અને 18. તો 1 થી 18 નંબરના તત્વો અહીંયા વચ્ચે છે ને 10 ખાલી જગ્યા હશે. 10 જગ્યા છે. અથવા એવું સમજી લો કે અહીંયા ઊભી જે લાઈનો હોય ને ઊભી લાઈન એને શું કહેવાય સમૂહ કહેવાય. તો 10 સમૂહ અહીંયા ખાલી પડ્યા છે. હવે જરા વિચાર કરો કે આપણે વાત કરવાની છે 17મા સમૂહની આપણે વાત કરીએ છીએ એટલે આની વાત છે. તો જો પહેલી જગ્યા તો શું છે ખાલી જગ્યા થઈ ગઈ. હવે આ જગ્યાએ અહીંયા H એ આપણને કીધો છે તો આ જગ્યા અહીંયા કોઈ A છે. ફરી પાછી આ ખાલી જગ્યા છે ને ફરી અહીંયા કોઈ C છે. હવે યાદ કરો આવર્ત કોષ્ટકની અંદર શું હતું કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ અને ઉપરના ભાગમાં કયા પદાર્થો હતા અધાતુ હતા. એવી રીતે પણ તમને યાદ આવે. અથવા તમે એવું વિચાર કરો આ જગ્યાએ કયા નંબરનું તત્વ હશે તો 9 નંબરનું તત્વ હશે.
હવે અગર 9 નંબરનું તત્વ હોય તો એની ઇલેક્ટ્રોનની રચના કેટલી થશે? તો તમને ખબર પડી ગઈ હશે 2 અને 7. અને જ્યારે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય એનો મતલબ એવો થયો કે એક ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવી અને શું બને છે? ઋણ આયન બને છે. ઋણ આયન કેમ બને એની અગર તમારે વાત કરવી હોય તો એ પણ તમને કહી દઉં કે જ્યારે આની અંદર પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા પણ 9 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9 હશે. એક ઇલેક્ટ્રોન મેળવે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો આનો વીજભાર પ્લસ છે અને આનો વીજભાર માઇનસ છે. તો ઓલ ઓવર વીજભાર બંનેનો કેવો થઈ જશે? માઇનસ થશે. અને જો અગર માઇનસ હોય તો આપણે શ્યોર કહી શકીએ છીએ કે એ ધાતુ જે પદાર્થ હશે એ કોણ હશે? અધાતુ હશે. તો આટલી વસ્તુ તમને આસાનીથી ખબર પડી ગઈ, બરાબર છે? તો જોઈ લો કે 17 સમૂહનું તત્વ છે, સંયોજકતા કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે અને 7 ઇલેક્ટ્રોન હોવાથી શું થઈ જશે? તો કે એ અષ્ટક ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પૂર્ણ કરશે, એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના કરશે અને આથી તત્વ એ શું થઈ જશે? અધાતુ જશે. હવે કહે છે કે એ સી કરતાં પ્રતિક્રિયાત્મક છે કે ઓછું છે? મતલબ પ્રતિક્રિયાત્મક વધારે છે કે ઓછું છે? વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું ક્રિયાત્મક છે તે બતાવવાનું છે. હવે ફરી પાછી તમને લોકોને થોડી એક્સ્ટ્રા થિયરી યાદ હોવી જોઈએ. કઈ થિયરી? જરા એના વિશેની વાત કરું. જુઓ કે જ્યારે આપણે કોઈ પણ કક્ષક હોય ને એનો ઉપરથી જ્યારે આપણે નીચે તરફ જઈએ છીએ ને, ઉપરથી નીચે તરફ, ત્યારે શું થશે? તો કક્ષકો વધતી જાય છે. આ થિયરી કદાચ તમને ખબર હશે. મતલબ કે ઉપરથી આપણે જેમ જેમ નીચે તરફ જઈશું એમ કક્ષકોની સંખ્યા વધશે અને જો કક્ષકોની સંખ્યા વધશે તો શું થશે? જરા જુઓ, અહીંયા હું તમને લોકોને આ પ્રેક્ટિકલી જ બતાવી દઉં છું. એક જ 10 સેકન્ડ થશે સાહેબ ચાલુ થતા. તો હવે યાદ રાખો કે જેમ જેમ ઉપરથી આપણે નીચે તરફ જઈએ છીએ એમ કક્ષકોની સંખ્યા વધતી જશે. હવે કક્ષકોની સંખ્યા કેવી રીતે વધે છે એની અંદર જરા તમને બતાવું તો અહીંયા જોજો કે મારી પાસે કેમિસ્ટ્રી આવર્ત કોષ્ટક આવી ગયું. હવે આવર્ત કોષ્ટકને હું ઉપરથી નીચે તરફ જાઉં, જેમ કે આપણે આની અંદર જઈએ. ચલો, F પછી C, આ અને આ. ઓકે, હવે બચ્ચો જરા ધ્યાન દઈને જોજો કે આ છે ને, આ બધા જ તત્વો મેં 17ના સમૂહના જ લીધા છે. 17ના સમૂહના તત્વો જ લીધા છે, બરાબર છે? જરા ચેક કરો તો આની અંદર કેટલી કક્ષકો હતી? અચ્છા, મેં ડબલ વાર લીધું છે. જો આની અંદર પહેલા કેટલી હતી? 2 કક્ષકો, 3 કક્ષક, 4 કક્ષક, 5 કક્ષક, 6 કક્ષક, આવી રીતે કક્ષકોની સંખ્યા વધતી જશે. હવે જ્યારે કક્ષકોની સંખ્યા વધતી જશે તો આ પદાર્થ કરશે શું? જરા ચેક કરો. હા, આ પદાર્થ આના કેન્દ્રથી દૂર જશે. આ પણ અહીંયા કેન્દ્રથી દૂર જશે, આ પણ અહીંયા કેન્દ્રથી દૂર જશે, આ પણ કેન્દ્રથી દૂર જશે. તો જેમ જેમ કેન્દ્રથી દૂર જશે એમ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે અને ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે તો એ કિસ્સામાં શું થશે? ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે કારણ કે કેન્દ્રથી દૂર હોય. એમને કહેતા ઘણા દિવસ દૂર રહીએ તો કદાચ પ્રેમ ઓછો થઈ જાય. જો કે પ્રેમની વાત અલગ છે, પણ આની અંદર તો શું આવશે કે જેમ જેમ આપણે દૂર ખસીએ છીએ ને એમ કેન્દ્રથી દૂર જઈએ એટલે કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે છે અને કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટશે એટલે દૂર થવાની શક્યતાઓ વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે છે. તો આની અંદર 2 કન્ડિશન આવશે, ધાતુ અને અધાતુ બંનેની. તો જલ્દી દૂર કરવું એ ધાતુના લક્ષણો છે, તો ધાતુ માટે પ્લસ થતું જશે અને અગર ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી નથી શકતો કે સરળતાથી ગુમાવી શકે છે તો એવી રીતે આપણે અહીંયા 2 કન્ડિશન વિચારવી પડશે. 2 કન્ડિશન શું છે અહીંયા તમને લોકોને હું લખીને જ બતાવું છું જેથી તમને વિશેષ ખબર પડશે અને છતાં તકલીફ લાગે તો હજી આપણે વાત કરી લઈએ છીએ. શું લખ્યું છે જુઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય કદ વધે છે અને આથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ શું થશે? ઘટશે અને પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો નથી. ઇલેક્ટ્રોન દૂર થવાની વૃત્તિ વધે છે એટલા માટે સરળતાથી દાખલ નહીં થઈ શકે, મેળવવાની વૃત્તિ ઘટતી જશે અને ઋણ આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં જોવા જઈએ. ઋણ, કારણ મેં તમને શું કીધું હતું? અધાતુ બનવાની શક્તિ અને ધાતુ બનવાની શક્તિ બંનેની જુદી છે. એકમાં ગુમાવવાની વૃત્તિની દ્રષ્ટિએ વિચારીએ તો અલગ રીતે વિચારવું પડે અને મેળવવાની દ્રષ્ટિએ વિચારીએ તો અલગ વિચારવું પડે. તો અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છીએ કે આમ ઋણ આયન બનવાની વૃત્તિની સંદર્ભમાં જોઈએ તો તત્વ સી સક્રિયતા તત્વ એ કરતાં ઓછી છે. કેમ કીધું છે? જો ઉપર એ છે અને નીચે કોણ છે? સી છે. ઇલેક્ટ્રોન શું કરે છે? સરળતાથી ગુમાવે છે અને સરળતાથી ગુમાવે તેનો મતલબ શું થયો કે ઋણ આયનનું કામ શું? ઇલેક્ટ્રોન મેળવવા. ઇલેક્ટ્રોન મેળવવા. તો આ શું કરશે? જલ્દી મેળવે છે અને આ શું કરશે? જલ્દી એટલે કે સરળતાથી મેળવી શકતો નથી. તો આ કિસ્સામાં કોણ સક્રિય થયું?
જરા જોઈ લો. તો અહીંયા એવું લખ્યું છે કે આ વૃત્તિમાં સીની સક્રિયતા તત્વ એ કરતાં ઓછી છે. મતલબ મેળવવાની જ્યારે વાત કરીએ તો એ જલ્દી મેળવી શકે છે, સી જલ્દી મેળવી શકતો નથી. તો આમાં કોણ સક્રિય થયું? કે એ સક્રિય થયો. હવે વાત અહીંયા કરીએ, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની વૃત્તિમાં જો જોવા જઈએ તો તત્વ સીની સક્રિયતા તત્વ એ કરતાં ઓછી છે. હવે આપણે મેળવવાની વાત કરીએ તો કોણ જલ્દી મેળવી શકે છે? ગુમાવવાની વાત કરીએ, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થશે? ધન આયન બનશે. તો આ બંનેમાંથી જલ્દી કોણ ગુમાવી શકે છે? સી જલ્દી ગુમાવી શકે. તો ગુમાવવાની વૃત્તિમાં સી સક્રિય થયો અને મેળવવાની વૃત્તિમાં જો વાત કરીએ તો એ સક્રિય થયો. વાહ, કોઈને કન્ફ્યુઝન કદાચ થતું હશે, બટ મને લાગે છે કે લગભગ એવું કન્ફ્યુઝન નહીં હોય કદાચ. વાહ, ફરી સાથી પેપર સેટ અને આપણો ક્રેશ કોર્સ યાદ કરાવી દઉં. બહુ જ કામની વાત છે, યાદ રાખજો. જેમ અહીંયા આપણે એક એક પ્રશ્ન સમજીએ છીએ ને, એવી રીતે આખો અભ્યાસક્રમ આપણે ભણવાના છે, આખો અભ્યાસક્રમ. અને આખા અભ્યાસક્રમની અંદર એકદમ સુપર ટુપર તૈયારી થશે. એમ લાગે ને કે આખું વર્ષ કંઈ ખાસ કર્યું નથી, તોય તમને લોકોને આ ક્રેશ કોર્સ બહુ જ હેલ્પ કરશે. હવે અહીંયા વાત કરવાની છે કે મનુષ્યના પાચન તંત્રના કોઈ પણ 4 અવયવોનું નામ લખો. એકદમ પપલું પ્રશ્ન કહેવાય. ઢોસીએ છે ને રોજે રોજ ખાવા, તો શરૂઆત ક્યાંથી થઈ? મુખથી. મુખ ગુહા કહેવાય, જીભ કહેવાય, હજી આગળ જઈએ તો અન્નનળી છે, જઠર છે, પછી નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, સહાયક ગ્રંથિઓની અંદર બી કોણ આવશે? લાળ ગ્રંથિઓ આવશે, પછી યકૃત છે, સ્વાદુપિંડ છે. બસ જેટલા યાદ આવે એમાંથી 4 લખી દેવાના. તો અહીંયા મેં તમને અમુક લખીને આપ્યા છે. જીભ લખ્યું છે, મુખ ગુહા લખી છે, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. આના અથવામાં એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે મનુષ્યના શ્વસન તંત્રના કોઈ પણ 4 અંગોના નામ લખો. તો 4 અવયવ કોને કહેવાય? શ્વસન. નાકથી શ્વાસ લઈએ છીએ ને, તો આ પહેલો નાક, જેને શું કહેવાય આપણે? નાસિકા કોટર કહીએ છીએ. હજી અંદર જશે તો શું આવશે? શ્વાસવાહિની, શ્વાસવાહિકા આવશે. હજી જ્યારે અંદર જઈશું તો શું આવશે? શ્વસન નલિકાઓ આવશે, શ્વાસવાહિકાઓ આવશે, વાયુ કોટરો આવશે, આખા ફેફસા આવશે. જેટલું યાદ આવે એ પૈકીના તમારા લોકોએ કોઈ બી 4 લખી દેવાના. તો આપણે કેટલા લખ્યા છે? શ્વાસનળી કહેવાય, ઉરુદલ પટલ કહેવાય, ફેફસા છે, વાયુ કોટરો છે, કંઠનળી છે, શ્વાસવાહિકા છે. તો આમાંથી તમારા લોકોએ 4 લખવાના રહેશે. આગળ વાત કરીએ કે શું કોઈ પ્રાણીને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખવામાં આવે તો બધા જ ટુકડા નવા પ્રાણીનું સર્જન કરી શકે? તો હા, ચોક્કસ કરી શકે. કારણ કે તમે યાદ કરો કે અલિંગી પ્રજનનની અંદર આપણે ભણ્યા છીએ. એમાં શું આવે? વિભાજન આવે, દ્વિવિભાજન આવે, કલિકા સર્જન આવે. આવા છે ને ટોટલ 6 પોઈન્ટ્સ જે તમે ભણ્યા છો ને, એના વિશેની ચર્ચા આની અંદર છે. તો તમે એક આવું ભણ્યા હતા કે આવી રીતે કોઈ એક સજીવ છે અને એ સજીવ ધારો કે આટલી આખી એની બોડી છે અને અહીંથી એની આખી પૂંછડી છે. હવે આ એક સજીવ છે, પણ આ સજીવને આપણે આ 3 જગ્યાએથી કાપી નાખવાનું. તો હવે ધારો કે એનું માથું છે, આપણે એને જુદું કરી નાખ્યું. બીજી ભાગમાં આપણે એવું કર્યું છે કે એનું ધડ છે એને જુદું કરી નાખ્યું. અને ત્રીજું એવું છે કે જેની અંદર આપણે એની પૂંછડી જુદી કરી નાખી. તો બચ્ચો આ ભાગ છે ને એ વિકાસ પામી અને નવો બની જશે. આની પૂંછડી પણ નવી આવશે અને આનું ડાચું પણ નવું આવશે. અને આ જગ્યાએ આ ભાગ પણ નવો બનશે અને આ ભાગ બી નવો બનશે. મતલબ આપણામાં આવું થતું હોય તો વિચાર કરો યાર, મોજે મોજ થઈ જાય. રોજે રોજ નવી પ્રોડક્શન બહાર પાડતા જઈએ ને. બટ હર કોઈ સજીવની અંદર આવું થતું નથી. અને આની અંદર શું થયું કહેવાય? પુનઃ સર્જન થયું કહેવાય. પુનઃ સર્જન એટલે ફરીથી, અને સર્જન મતલબ બનવું. કે જે કોઈ ધારો કે આ આખો ભાગ હતો, આ આખા ભાગના ધારો કે મેં અહીંયા 3 ટુકડા કરી નાખ્યા અને 3 ટુકડા કરીએ તો શું થશે? આ ટુકડો નવો સજીવ બનાવે, આ ટુકડો પણ નવો સજીવ બનાવે અને આ ટુકડો પણ નવો સજીવ બનાવશે. તો 3 ટુકડા સ્વતંત્ર એક નવો સજીવ બનાવે છે. અને માટે આપણે એને શું બોલીએ છીએ? પુનઃ સર્જન, પુનર્જનન. આવા બધા શબ્દો આપણે વાપરીએ છીએ. તો બસ આની આપણે ચર્ચા કરવાની છે. જરા શું લખ્યું છે ચેક કરો કે કોઈ ખાસ પ્રાણીને અનેક ટુકડાઓની અંદર વિભાજિત કરી નાખવા છતાં બધા ટુકડામાંથી નવા પ્રાણીઓનું સર્જન થઈ શકે છે. અને આને આપણે પુનર્જનન અથવા પુનઃ સર્જન તરીકે ઓળખીએ છીએ. બોલો, બધામાં નહીં થતો, ખાસ પ્રકારના પ્રાણીઓની વાત છે. તો એ ખાસ પ્રાણીઓ કોણ છે? તો હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે જે સરળ પ્રાણીઓ છે એ બધાને અનેક ટુકડાઓની અંદર જો વિભાજિત કરવામાં આવે, મેં તો 3ની જ વાત કરી, પણ અનેક ટુકડાઓની અંદર જો વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડો વિકાસ પામી અને એક સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. અને આમ આ પ્રાણીઓ શું કહે છે?
પુનર્જનન દર્શાવે છે. અને હજી આગળ વાત કરીએ તો પુનર્જનન છે એ વિશિષ્ટ કોષો દ્વારા થાય. હર કોઈ સજીવની અંદર એવા પ્રકારના કોષો હોતા નથી. તો એ કોષોમાં શું સ્પેશિયલ થતું હશે તો કે આ કોષોને પુનરાવર્તિત કોષ વિભાજન પામી અને મોટી સંખ્યાની અંદર નવા કોષોનું નિર્માણ કરે છે અને કોષ સમૂહનું વિભેદન એટલે કે એની અંદર ભાગ પડતા જશે અને વિભેદન થઈ અને ચોક્કસ કોષ પ્રકાર અને પેશીઓનું નિર્માણ થશે અને આવું થતાં એ સજીવ નવો તૈયાર થાય છે. સોચો. તો બિલકુલ સુપર ટુપર પ્રકારની પ્રોસેસ છે. સો ખાસ ધ્યાન રાખજો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. એકદમ વિસ્તૃત અને પ્રોપર જવાબ લખવાનો છે. ઘણી વખત મને પૂછતા હોય કે સાહેબ બોર્ડનું પેપર એકદમ સુપર ટુપર કેવી રીતે લખવાનું. તો આવી રીતે મુદ્દા પાડીને એકદમ ચકાચક પેપર લખવાનું. પેપર તપાસવાવાળા સાહેબને એમ થઈ જાય કે વાહ શું પેપર લખ્યું છે યાર, મસ્ત. તમે જોજો કે તમારી સ્કૂલની અંદર બી ઘણી વખત તમારા સાહેબ જો પેપર તપાસવા જતા હશે ને તમને સ્કૂલમાં આવીને કહેતા હશે યાર અમુક વિદ્યાર્થીઓ તો શું પેપર લખે સાહેબ, આમ દિલ ખુશ હો જાતા. હા ને? તો એવી જે વાતો તમને કરે છે ને એ લોકોએ આવી રીતે સુપર ડુપર પેપર લખ્યું હોય અને આ પેપર પૂરવણીમાં કેવી રીતે લખવું એ અમે તમને લોકોને બતાવીશું અને એનું પણ એક તમને સરસ મજાનું PDF બનાવીને આપીશું. અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. ચલો, તો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. આગળ વાત કરીએ કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણના ગતિમાર્ગની આકૃતિની રચના કરો. હવે જુઓ, આ આકૃતિ અત્યારે હાલ હું તમને લોકોને પહેલાં એક બેઝિક આકૃતિ દોરીને બતાવું છું અને પછી વિસ્તૃત આપણે, કારણ કે મારી પાસે સાધનો હોય તો હું પ્રોપર દોરી શકું ને, અને એના માટે હું સાધનો માટે મારે બીજી સ્લાઇડમાં જવું પડશે. જો પહેલાં તો આપણે ધારો કે એક આવી, હું તમને પહેલાં બેઝિક વસ્તુ સમજાવી દઉં, બધા પ્રશ્નોમાં સમજાવું છું ને એવી રીતે, પછી દોરતા કેવી રીતે શીખવાડું. તો પહેલાં આવી રીતે આપણે એક અરીસો લઈએ છીએ અને જ્યારે અરીસો લઈએ છીએ ત્યારે હંમેશા શું ધ્યાન રાખીએ છીએ કે અહીંયા આપણે એક કેન્દ્ર રાખીએ છીએ. આવી રીતે કરી અને આમ લઈશું અને આ કેન્દ્ર અને આની વચ્ચોવચ્ચ ધ્રુવ P હશે, એ બંનેમાંથી પસાર થતી એક લાઈન હશે. ઓકે, આવી રીતે, જેને આપણે મુખ્ય અક્ષ બોલીએ છીએ. હવે અહીંયા શું કીધું છે, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ જ્યારે આપણે આપાત કરીએ છીએ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તો આ જે હશે એને આપણે વક્રતા કેન્દ્ર બોલીએ છીએ. આ બંનેની વચ્ચે હશે એને આપણે F બોલીએ છીએ, જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. તો હર હંમેશ માટે યાદ રાખો કે સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો હવે આ શું, ચલો નાનકડું વિઘ્ન આવ્યું અને કેમેરો બંધ થઈ ગયો. ફરી આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આવશે આપાત કિરણ, આપણને અહીંયા ખબર પડી ગઈ. અને હજી એનાથી આ જે નીચે જાય છે એને આપણે શું કહીશું તો પરાવર્તન થયું અને માટે આપણે એને શું બોલીશું, પરાવર્તિત કિરણ. ક્લિયર છે? તો આ બેઝિક કોન્સેપ્ટ જે છે એ તમારા લોકોએ સમજવાનો છે. અને એના પછીની જે વાત છે એ છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા આપાત કિરણ અને પરાવર્તિત કિરણના માર્ગની આકૃતિ દોરો. હવે યાદ રાખો કે જો સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાંથી જાય અને જો મુખ્ય કેન્દ્રમાંથી આવે તો પાછું સમાંતર જશે. રવિવાર તો રજા, રજા તો રવિવાર, એવું થશે આની અંદર. તો અહીંયા શું બતાવ્યું છે જરા સમજી લો કે સમાંતર આવશે તો મુખ્ય કેન્દ્રમાંથી જશે અને જો મુખ્ય કેન્દ્રમાંથી આવશે તો સમાંતર જશે. ઓકે, તો આની અંદર C માંથી આવશે તો C માંથી જશે અને P માં આવશે તો જેટલા ખૂણે આવશે એટલા ખૂણે જશે. આ બધા નિયમો છે, પણ અહીંયા આપણને જે વસ્તુ આપી છે એને સમજવાની કોશિશ કરીએ. તો હવે ફરીથી પાછું આના માટે આપણે એવી રીતે લઈશું, આનું કેન્દ્ર હશે અને અહીંયા એક મુખ્ય અક્ષ હશે, અહીંયા ધ્રુવ P હશે. આટલી વસ્તુ આપણે ખાસ દર્શાવી દીધી છે, બરાબર છે. અને હવે આપણે ખાસ જોવાનું છે કે આની અંદર જ્યારે અહીંયા F હશે તો F માંથી જ્યારે પ્રકાશનું કિરણ, માનો કે અહીંયા આપાત થયું F માંથી, અને F માંથી આપાત થશે તો પાછું ક્યાં જશે, સમાંતર. એની દિશા વચ્ચે ખાસ દર્શાવવાની છે અને આને આપણે શું બોલીએ છીએ ખબર છે, આપાત કિરણ. અને અહીંયા શું બોલીશું તો પરાવર્તિત કિરણ. બરાબર, આવી રીતે બેઝિક કોન્સેપ્ટ તમને ખાસ યાદ હોવો પડે. અને હું તમને લોકોને હવે અહીંયા સમજાવું છું, જરા જોજો એ આકૃતિને પરફેક્ટ કેવી રીતે દોરવાની. બરાબર, એટલે મેં એ જગ્યાએ તમને કદાચ એવું લાગ્યું હોય કોઈને કે સાહેબ તમે તો લખવામાં વેઠ વાળી છે, એનું કારણ હતું કે મારે અહીંયા હજી પ્રોપર સમજાવવાનું હતું.
ચાલો જરા અહીંયા સમજો બહુ ધ્યાન દઈને, અને એ આકૃતિ આપણે પરફેક્ટ દોરવાની છે. કેવી રીતે પરફેક્ટ આપણે દોરી શકીએ? તો તમારી પાસે આવા સાધનો હશે અને તમને ખબર હશે. તો હું સૌથી પહેલાં શું કામ કરું છું, જોજો અહીંયા એક મુખ્ય અક્ષ દોરી દઉં છું. પહેલાંથી જ મુખ્ય અક્ષ આપણે દોરી દીધી, અને હવે આશરે માપ લઈને, ઘણું મોટું લેવાની જરૂર નહીં. અગર તમને એમ લાગે તો તમે 5 સેન્ટીમીટર યા સમથિંગ હજી વધારે લેવું હોય તો 7 સેન્ટીમીટર જેટલું માપ લઈ શકો. બરાબર, હું જનરલી 7 સેન્ટીમીટર માપની સલાહ આપતો હોઉં છું. તો તમારા લોકોએ અહીંયા આવી રીતે પરિકરને મૂકી દેવાનું, અને પરિકરને મૂકી અને અહીંથી એક સરસ મજાનો આવી રીતે અરીસો દોરી દેવાનો. ઓકે, હવે શું થશે? તો આ જગ્યાએ તમારે નક્કી કરવાનું, આને આપણે શું બોલીએ છીએ ખબર છે? સી બોલીએ છીએ, વક્રતા કેન્દ્ર સી. અને આ જગ્યાને આપણે શું બોલીએ છીએ? ધ્રુવ પી. હવે આ જગ્યાએ તમારા લોકોએ આવા નિશાન કરી દેવાના. આટલું કામ થઈ ગયું. હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આ બંનેની વચ્ચોવચ્ચ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે એફ. વચ્ચોવચ્ચ, સહેજે આડાવડું ના હોવું જોઈએ. આ થઈ ગયો એફ. અને આવી રીતે તમારે એક આકૃતિ દોરવાની. અહીંયા હજી તમારે એનું દર્પણમુખ બતાવી દેવાનું, એમ અને એમ ડેશ. અને હવે પ્રકાશનું કિરણ તમારે કેવી રીતે આપાત કરવાનું છે? સમાંતર. જો તમારી પાસે લીટીઓવાળી નોટ હશે તો આ લીટી, ધારો કે તમે લીટીઓવાળી દોરી હોય તો 2 લીટી છોડી અને ઉપર દોરી દેવાની. જેમ કે મારે અહીંયા શાયદ તમારી જેમ લીટીઓવાળી આવું થશે. જો તો અહીંયા આ જે લીટીવાળી નોટ, આ જેટલું ઉપર છે ને એટલું ઉપર લેવાનું, યા ફિર તમારે પહેલેથી જ આ લીટી ઉપર જ લેશો તો આરામથી તમારું કામ થઈ જશે. હું નોર્મલ બેકગ્રાઉન્ડ રાખું છું. હવે જુઓ, ધારો કે હું અહીંયા એવું વિચારું છું કે અહીંયા આને એક સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરું છું, અને જ્યારે આ પ્રકાશનું કિરણ સમાંતર આપાત થાય તો તમને એટલી ખબર પડી ગઈ હશે કે પ્રકાશનું કિરણ જશે કેવી રીતે પાછું. क्या हो गया, इसकी लिख कहीं नहीं पा रहे हम. अच्छा, તો અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ સમાંતર આપાત થશે તો હવે જશે ક્યાંથી? એફમાંથી. હવે રૂલ્સ ખબર હોય એટલે આપણું કામ થઈ જાય. તો હવે જુઓ, આ એફ થઈ ગયો, અને અહીંયા આવશે એટલે આવી રીતે આમ અહીંથી જોઈ લો. પરફેક્ટ આકૃતિ દોરવાની, કારણ કે એક આકૃતિ દોરવાનો એક માર્ક્સ છે, એટલે બહુ ધ્યાન દઈ અને કામ કરવું. અને હવે અહીંથી આવી રીતે દોરી દેવાની. બરાબર છે? તો હવે આ જે આવ્યું એને આપણે શું બોલીએ છીએ? આપાત કિરણ બોલીશું. આપાત કિરણ. અને આ જે નીકળ્યું એને આપણે શું બોલીએ છીએ? परावर्तित किरण तरीके ओळखीए छीए. बस, तो अपना काम हो गया और कुछ कमी नहीं रहती. હવે તમારા લોકોએ આ આકૃતિ થઈ ગઈ પહેલી, બટ તમારા લોકોએ આવી રીતે હજી એક બીજી પણ આકૃતિ દોરવાની છે. તો એના માટે તમારે, અરે બાબા એસે કેસે ચલે જાઓગે તુમ? લો, આકૃતિ તો ગુમ થઈ ગઈ. કોઈ વાત નહીં, આપણે નવી દોરીશું. હેડો તાણ, નથી તો હવે ક્યાંથી લાવીએ? લો, હા. તો એક પહેલાં મુખ્ય અક્ષ તમારે લઈ લેવાની આવશે, અને મુખ્ય અક્ષની ઉપર પહેલાં પણ મેં તમને વાત કરી એ રીતે 7 સેન્ટીમીટરનું માપ લઈ અને તમારે એક શું દોરવાનું આવશે? આવી રીતે લેન્સ દોરવાનો. થઈ ગયો? અને લેન્સ થઈ જાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા કેન્દ્ર, અને એ કેન્દ્ર તરીકે આપણી પાસે કોણ હશે? સી. બરાબર. અને હવે આ બંનેની વચ્ચોવચ્ચ, આ બંનેની વચ્ચોવચ્ચ એટલે 3.5 સેમી થાય, અને ત્યાં કોણ હશે? એફ હશે. અહીંયા ધ્રુવ પી છે, અને અહીંયા આપણે આવી રીતે દર્શાવી દેવાનું. આટલું કામ થઈ ગયું. અને હવે યાદ રાખો કે પ્રકાશનું કિરણ છે ને એને તમારે એફમાંથી પસાર, એફમાંથી. ઠીક? તો અહીંયા ધારો કે હું પ્રકાશનું કિરણ એફમાંથી લાવું છું, એફમાંથી લાવ્યું તો આને આપાત કિરણ કહેવાશે. અને હવે પાછું ફરશે, અને જ્યારે પાછું ફરશે ત્યારે સમાંતર જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મારી પાસે 0 અંશનો ખૂણો કરીશ એટલે સમાન થઈ જશે, સમાંતર. પણ તમારા લોકોએ એવી રીતે ધ્યાન રાખવાનું કે આ જે લીટીઓ હોય ને એ લીટીના આડી લીટી અને આ જે જગ્યાએ ક્રોસ થાય ને ત્યાં જ ફૂટપટ્ટીની મદદથી આને ગોઠવવાનું. મતલબ કે પહેલાંથી ધારો કે તમને લોકોને છે ને આવી રીતે સમજાવી દઉં છું. ધારો કે આ લીટી છે ને એ એવી રીતે તમારે લાવવાની પહેલાંથી. જ્યારે સેટ કરો ને ત્યારે મારી પાસે લીટીઓ નથી એટલે મેં અહીંયા પહેલાંથી એવું લીધું નથી, પણ આશરે ધારો કે લીધું હતું. બટ હવે તમે જુઓ કે પહેલાંથી જ આપણે એવી રીતે સેટલમેન્ટ જ ગોઠવવાનું
કે આનું કેન્દ્ર અને આ લીટી સુધી આવતી હોય, જેથી તમે જો અગર અહીંયા લીટી દોરીને જો દોરશો તો હવે તમારે સમાંતર દોરવાની કોઈ ઝંઝટ નહીં, કારણ કે સીધી આ લીટી ઉપર દોરો એટલે સમાંતર આપોઆપ થઈ ગઈ, બરાબર. તો આ વસ્તુ તમારા લોકોએ ધ્યાન રાખવાની રહેશે. ફિલહાલ હું અહીંયા 0 અંશના ખૂણે આનામાંથી પસાર થતી લીટી અહીંયા દોરી દઉં છું, એટલે મારી માટે આકૃતિ થઈ ગઈ તૈયાર. એનું દર્પણ મુખ ખાસ બતાવી દેવાનું, એમ અને એમ ડેશ થઈ જશે. અહીંથી આ પ્રકાશનું કિરણ પાછું જાય છે તો અહીંયા આવે છે ને અહીંથી પાછું જાય છે તો આપણે આને શું બોલીશું? પરાવર્તિત કિરણ. જરા સોચો, પતી ગઈ આકૃતિ. તો બચ્ચો વેરી સિમ્પલ પ્રોસેસ છે. 2 માર્ક્સમાં કંઈ તમને લોકોને બહુ મોટું કામ નથી આપી દીધું, એકદમ સુપર ટુપર કામ છે. એની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો બંને આકૃતિઓ મેં અહીંયા તમને સમજાવી અને આશા રાખું કે તમે લોકો ક્લિયર સમજી ગયા હશો. હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ પ્રશ્નની અંદર કે સમાંતર અવરોધો છે એને શ્રેણીમાં જોડવાથી શું થશે? શ્રેણીમાં કોને શ્રેણીમાં કહેવાય? જો તો પહેલાં અહીંયા ધારો કે કોઈ એક પદાર્થ, અહીંયા ધારો કે પહેલાં તમે એક બલ્બ જોડી દીધો, ફરી બીજો બલ્બ જોડી દો, ફરી ત્રીજો બલ્બ જોડી દો, ફરી ચોથો બલ્બ જોડી દો, યા ફિર અવરોધ મતલબ કોઈ પણ ઉપકરણ હોય તો એ ઉપકરણને જો તમે એક જ લાઈનમાં ગોઠવો છો તો શું થશે? વિદ્યુત પ્રવાહ બધા જ અવરોધોની અંદર વહેંચાઈ જશે. અને જ્યારે વિદ્યુત પ્રવાહ બધા અવરોધોની અંદર વહેંચાશે તો શું થશે? ઓલ ઓવર પ્રવાહનું મૂલ્ય સરખું રહેશે, પણ દરેક ઉપકરણને મળતો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે ને એ બદલાઈ જશે. એની સાથે હજી એક વાત કરું તો જેમ જેમ અવરોધનું મૂલ્ય વધતું જશે એમ પ્રવાહ છે ને એ ઘટતો જશે. એવું કહેવાય કે એક સરસ મજાનો રોડ હોય તો નોર્મલી આપણે સરસ રીતે સાધન લઈને કે ગાડી લઈને કે આપણી સાયકલ લઈને આપણે ચાલી શકીએ, પણ થયું કે એમાં અવરોધ વધતા જાય, મતલબ એની અંદર બમ્પ વધતા જાય, જમ્પ વધતા જાય, કે એની અંદર ખાડા આવતા જાય, કે રસ્તો ખરાબ થતો જશે તો શું થશે? આમ 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 ઉબડ ખાબડ આપણે ચાલવું પડશે. તો આ પરિસ્થિતિની અંદર એવું સમજવાનું છે કે જેમ જેમ અવરોધ વધશે, જેમ જેમ અવરોધ વધશે એમ વિદ્યુત પ્રવાહ જે છે ને એ ઘટશે. અને વિદ્યુત પ્રવાહ ઘટશે તો હવે કોઈ કહેશે તો સાહેબ આ તો વિદ્યુત પ્રવાહ ઘટે છે તો એ તો નુકસાન થયું કહેવાય ને. નુકસાનની વાત સાચી છે, પણ અહીંયા આપણે શું લખવાના છે? ફાયદા લખવાના. તો ફાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તેનો ફાયદો પણ છે, કારણ કે મોટા પ્રમાણમાં ધારો કે વિદ્યુત પ્રવાહ જે વિદ્યુત જંક્શન હોય ત્યાંથી નીકળતો હોય એસી વોલ્ટેજ, અને એને આપણે કંટ્રોલ કરવો હોય તો કંટ્રોલ કેવી રીતે કરી શકાય? કે આ થોડી પાણી છે કે તે પાળો બાંધીએ તો કે કંટ્રોલ થઈ જાય. તો વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું પડશે? વધારેમાં વધારે અવરોધ ગોઠવવા પડે. એટલે કે અને બીજું છે કે એ બધા વાયરિંગ છે ને એ શ્રેણી જોડાણમાં ગોઠવવું પડે, જેથી વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? દરેકના ભાગે વહેંચાશે તો સરસ રીતે વિદ્યુત પ્રવાહ એની અંદર વહેંચી શકશે. તો શું કીધું છે જરા જુઓ કે અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે. અને જ્યારે કુલ અવરોધ વધારીશું તો આથી શું થશે? તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ છે એ ઘટી જશે. અને આમ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે તો આ એક ફાયદો થયો કહેવાય, એને નિયંત્રિત કરી શકીએ છીએ. હવે એનો બીજો ફાયદો શું છે? તો ઘર વપરાશમાં વિદ્યુત જોડાણોને એસી મેઇન્સ સાથે અને વિદ્યુત ઉપકરણ સાથે ફ્યુઝને શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. યાદ રાખજો કે શું કાને આપણા ઘરની અંદર જેટલા પણ મેઇન્સ વગેરે હોય એટલે એ બધાને એસી વોલ્ટેજ, કારણ કે શું હોય છે એની અંદર? એસી મતલબ જો ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ આમ 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 એની દિશા બદલ, ધારો કે આપણે એને શું બોલીએ છીએ? ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરની અંદર આપણે એસી જનરેટર અને ડીસી જનરેટર વિશે કદાચ તમે અભ્યાસ કર્યો હોય તો એસી કરંટ એટલે શું આવશે? ઓટોમેટેડ કરંટ આવશે, કે જેની અંદર જેને આપણે કયા શબ્દો વાપરીએ છીએ? 2 વખત એની ટૂંકમાં દિશા બદલાશે ને જેનો આવૃત્તિ કેટલી હોય છે? 50 હર્ટ્ઝ હોય છે. શબ્દ યાદ નથી આવતો, બોલો. 50 હર્ટ્ઝ એની આવૃત્તિ હશે. 1 સેકન્ડની અંદર એ 100 વખત દિશા બદલે છે, અને માટે આપણે એને શું કહીએ છીએ? એસી કરંટ તરીકે ઓળખીએ છીએ. ડીસી કરંટની અંદર એક દિશ પ્રવાહ હોય અને જે નીચેની ચાવી. તો આગળ વાત કરીએ એની અંદર શું થશે હવે કે જ્યારે એસી મેઇન્સ સાથે જોડેલા હોય તો વિદ્યુત ઉપકરણ સાથે આપણે ફ્યુઝને શ્રેણીમાં જોડીએ છીએ. કેમ શ્રેણીમાં જોડીએ છીએ? તો જ્યારે શ્રેણીમાં જોડાણ જોડેલું હશે અને અગર કોઈ શોર્ટ સર્કિટ થઈ ગઈ, કોઈ ફોલ્ટ થઈ ગયો તો એની અંદર પાવર વધી જશે અને એ વાયર છે ને એ ગરમ થશે. અને જો વાયર ગરમ થશે તો પહેલો કયો વાયર પીગળશે?
ફ્યુઝનો વાયર સહેજ નોર્મલ વાયરિંગ કરતાં પાતળો રાખવામાં આવે છે અને જો એ પાતળો હશે તો જલ્દી તૂટી જશે અને જલ્દી તૂટશે એટલે લાઇટ કપાઈ જશે અને લાઇટ કપાશે તો પાછું જે કોઈ ઉપકરણો વગેરે હશે એને નુકસાન થતું યા ઘરની અંદર વાયરિંગ બળતું અટકી શકે છે. તો બચ્ચો અહીંયા વાત કરવામાં આવી છે કે તેથી જો કોઈ ઉપકરણની અંદર શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ તાર છે એ પીગળી જશે અને પ્રવાહ બંધ થઈ જશે અને પછી કીધું છે કે પરિણામે વિદ્યુત ઉપકરણોને થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. તો આવો સરસ મજાનો પ્રશ્ન છે. બિલકુલ સારી રીતે તમે લખજો, સારી રીતે સમજજો. પછી ઘણા બધા લોકો કમેન્ટ કરશે કે સાહેબ અમને લખવામાં તકલીફ પડે છે, તમે આડા નડો છો. જો ભાઈ એક વસ્તુ સમજી લો કે મારું કામ છે અત્યારે સમજાવવાનું. હું આમ સ્લાઇડની બહાર નીકળીને હવે તમારી સાથે વાતો કરું છું. હાય હેલો ડાર્લિંગ હાઉ આર યુ, તો કેસા લગેગા બતાવો. હા ને, એટલા માટે શું થશે, તમારા લોકોએ સમજવાનું છે. લખતા તમે લોકો જે હું બોલું છું એના હિસાબે તમે લખી શકો છો યા ફિર પીડીએફ જોતી હોય તો મોસ્ટ વેલકમ ઇન અવર એપ. આપણી એપ્લિકેશનમાં આવી જાઓ, તમને સમજાવીશું. અચ્છા વાહ, ફરીથી પાછું તમને ક્રેશ કોર્સ વિશે યાદ કરાવી દઉં કે જો સુપર ટુપર રિઝલ્ટ લાવવું હોય તમને એમ લાગતું હોય કે સાહેબ મારી તો અપેક્ષાઓ બહુ બધી છે પણ મને છે ને એ લેવલનું જ્ઞાન નથી મળતું, મારામાં તો બહુ બધી મહેનત કરવાનું પોટેન્શિયલ છે પણ મને જો એ લેવલનું અગર કોઈ જ્ઞાન આપવાવાળો જો અગર મને મળી જાય તો હું આમ તોડીને મસ્ત મજાનું રિઝલ્ટ લાવી દઉં. તો યાદ રાખો આ બધા વિદ્યાર્થીઓએ અમારા ગાઈડન્સ હેઠળ સરસ મજાનું રિઝલ્ટ લાવ્યું છે. તો મોસ્ટ વેલકમ કે તમે ક્રેશ કોર્સની અંદર જોડાઈ જાઓ અને જલ્દી ફટાફટ, તો તમને બહુ બધો ફાયદો થશે. પછી વાત છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થતો હોય તેવા બે વ્યવહારિક, શું કીધું છે, બે વ્યવહારિક ઉદાહરણ આપો. વિદ્યુત તાપીય અસર. હવે વિદ્યુત તાપીય અસર એટલે શું હતું? એક આખો પોઈન્ટ હતો વિદ્યુત તાપીય અસરનો. તો એની અંદર શું આવતું હતું કે કોઈ બી વસ્તુ છે ને એને વસ્તુને ગરમ કરવાની. જેમ કે ઇસ્ત્રી, તો ઇસ્ત્રીમાં આપણે શું કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. પંખામાં શું કરીએ છીએ, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પંખો ફરે. જ્યારે ઇસ્ત્રીમાં એ કોઈ ફરતું નહીં, એ શું થાય છે, ત્યાંની ત્યાં ગરમ કરે છે કારણ કે એની અંદર અવરોધ એકદમ હાઈ લેવલનો રાખેલો હોય અને અવરોધ વધારે હોવાથી વિદ્યુત પ્રવાહ આગળ વહી નથી શકતો, ત્યાંનો ત્યાં રહી અને એ ઉપકરણને ગરમ કરે છે. હીટરમાં બી શું થાય છે, તમે જોજો કે જ્યારે ડોલની અંદર આપણે હીટર એ વાયર નાખીએ છીએ ત્યારે એ વાયર છે ને એ ગરમ થશે, એ જે સળિયો હશે સળિયો ગરમ થશે અને સળિયો ગરમ થતો હોવાથી એની બાજુમાં રહેલું જે પાણી છે એ ગરમ થશે અને કદાચ સાચવેત રહેજો અને એ સળિયો છે ને એને પાણીમાં નહીં, આમ હીટર આમ હાથમાં રાખવાનું, હીટર એનું હેન્ડલ પકડવાનું અને સ્વિચ ઓન કરવાની, પાણીમાં મૂકતા બહાર રાખી દે. તો તમે જોજો એ સળિયો છે ને, હા આવું બધું પ્રેક્ટિકલ કરતાં બહુ ધ્યાન રાખવું. તો એ જે સળિયો હશે ને એ સળિયો આખો પીળા કલરનો થઈ જશે. એના પાછળનું કારણ શું છે કે એ સળિયો પોતે ગરમ થાય છે અને જો આપણે એને પાણીમાં રાખીએ છીએ તો સળિયો તો એ ગરમ તો થશે પણ પાણીના સંપર્કમાં રહેલો હોવાથી એની ગરમી સીધી પાણીમાં જતી રહે છે એટલે પાણી ગરમ થાય છે. તો આ બધી તાપીય અસર છે. તો શું લખ્યું છે આની અંદર જરા જુઓ કે વિદ્યુત બલ્બના ખૂબ જ પાતળા અને ઊંચા અવરોધવાળા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ફિલામેન્ટ ખૂબ જ ગરમ થઈ અને અતિ તપ્ત બને છે અને પરિણામે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો મેં તમને ઇસ્ત્રીની વાત કરી હતી પણ આની અંદર કયું ઉદાહરણ તમને જોવા મળી રહ્યું છે, ગોળાનું, બલ્બનું. તમે જોજો જ્યારે કોઈ પણ બલ્બ હશે ને, જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે આવી રીતનો કોઈ એક બલ્બ હશે, હવે પ્રાવો નહીં પણ ટૂંકમાં બલ્બ હશે અને એની અંદર આવી રીતે 4 સળિયા હશે. અને જો કે હવે તો એલઈડી બલ્બ આવી ગયા, એમાં આવું બધું જોવા નહીં મળે પણ જૂના જમાનાનો બલ્બ જોજો, અહીંથી આની સાથે જોડેલું હશે, આની સાથે જોડેલું હશે અને પછી આની સાથે જોડેલું હશે. તો એવી રીતે 4 હશે અને 4 સળિયાને આવી સાથે અહીંયા જોડેલા હશે. હવે એની અંદર ત્યાં એક જોઈન્ટ મારેલો હશે 4 ભેગા. એનું નામ છે વિજ્ઞાનની ભાષામાં ફિલામેન્ટ કહેવાય. અને એ જ્યારે બલ્બ ચાલી કરીશું તો એ ફિલામેન્ટ છે ને એ પ્રકાશિત થાય છે, એ અતિ તપ્ત થાય છે. ટંગસ્ટન ધાતુનો બનેલો હોય અને જેનું જે ગલન બિંદુ છે ને એ બહુ જ હાઈ હોય છે, સમથિંગ 3300 સમથિંગ હોય છે. તો હવે તમે વિચાર કરો કે 3300 એટલે 700°C લોખંડ પીગળી જાય. તો એનું તાપમાન બહુ જ હાઈ હોવાથી એ પીગળતું નથી, જ્યારે એના બદલામાં શું થાય છે તો કે સરસ રીતે એ પ્રકાશિત થાય છે અને આપણને અજવાળું આપે છે. બીજું અહીંયા શું કીધું છે, આમ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગથી વિદ્યુત બલ્બ વડે પ્રકાશ મેળવી શકાય છે. અને હજી બીજું કીધું છે કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, વિદ્યુત ભઠ્ઠી જેવા ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરી અને આપણે એમાં ઉષ્મા પેદા કરી શકીએ છીએ અને તેની મદદથી કપડાને ઇસ્ત્રી કરવા માટે કે પછી પાણી કે રૂમને ગરમ કરવા માટે અથવા તો ઊંચું તાપમાન મેળવવા માટે
એવા બધા કાર્યો માટે આપણે આ તાપીય અસરનો ઉપયોગ કરીએ છીએ. બોલો કેટલી સરસ મજાની પ્રોસેસ છે. જીવનની અંદર બહુ બધું જગ્યાએ વિજ્ઞાન ઉપયોગમાં થતું હોય છે. હવે ઘણી વખત આપણે કેવું થાય, યાર વિજ્ઞાન બધું શું કામ ભણીએ છીએ? અરે ભાઈ, તમે પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવવા માટે નહીં ભણો. જીવનની અંદર શું ઉપયોગી છે એ આપણા જીવનની અંદર કઈ કઈ જગ્યાએ કામ લાગશે, અથવા જીવનની અંદર બસ વિજ્ઞાનને જાણવું છે એવા હેતુથી જો અગર તમે અભ્યાસ કરશો તો એ જલ્દી યાદ રહેશે. પરીક્ષા માટે પ્રશ્ન નહીં સમજો, એમને જીવનની અંદર શું કામ લાગશે એ રીતે તમે સમજો, તમને જલ્દી યાદ રહેશે. હા હા હા, એટલા માટે ગોળો ચાલુ થાય છે. આવી રીતે આપણે ઇસ્ત્રી કરીએ છીએ. અચ્છા, એવી રીતે આપણે વિજ્ઞાન મતલબ કે રૂમ ગરમ કરી શકીએ અને પાણી ગરમ કરી શકીએ અને ઇસ્ત્રી કરી શકીએ. વાહ, તો મજા આવશે ભણવાની. હવે એવું કહે છે કે બધા જ ઘરેલું વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે. ફ્યુઝ કેમ ઉપયોગી છે થોડી વાત હમણાં આપણે કરી હતી, બટ યાદ રાખો ફ્યુઝની અંદર શું થશે. ધારો કે કોઈ જગ્યાએથી વાયરિંગ અહીંયા આવતું હોય તો વાયરિંગના અહીંયા બે વાયર હશે, તો એક જંક્શન હશે અને બીજો જંક્શન હશે. એક પોઈન્ટ છે ને એ સીધો જતો હશે, સીધો જે જગ્યાએ જવું હશે ત્યાં. જ્યારે એક કેબલ હશે ને એ એક કેબલ ડાયરેક્ટલી જોઈન્ટ નહીં હોય. હવે ડાયરેક્ટ જોઈન્ટ નહીં હોય એનો મતલબ શું થશે? વિદ્યુત પરિપથ પૂર્ણ નથી થતો, અને વિદ્યુત પરિપથ જો પૂર્ણ નહીં થાય તો શું થશે? અગર વિદ્યુત પરિપથ પૂર્ણ નહીં થાય તો વિદ્યુત આગળ વધશે જ નહીં. તો આ કિસ્સામાં અહીંયા છે ને આપણે ફ્યુઝ ગોઠવીએ છીએ. જ્યારે ફ્યુઝ ગોઠવીએ તો એ ફ્યુઝ ચિનાઈ માટીનો કે એવી રીતે બનેલો હશે, અને અથવા કોઈ પણ અવાહક પડ એની ઉપર હશે, અને એ ફ્યુઝની અંદર આ વાયરથી લઈ અને આ વાયર સુધીનું કનેક્શન આપવામાં આવે છે. પણ એ વાયર કેવો રાખવામાં આવે ખબર? આ જે વાયરિંગ હોય ને આગળવાળું કે પાછળવાળું, એ બધા જ વાયર કરતાં આ વાયરને પાતળો રાખવામાં આવે છે. કદાચ કોઈ કારણોસર એની અંદર લોડ વધી જાય તો ઓવરલોડના કારણે કે કોઈ પછી શોર્ટ સર્કિટના કારણે જો એની અંદર વિદ્યુત પ્રવાહ વહી જશે, યા ફિર એ વાયરની કેપેસિટી નાની હોય. માનો કે આપણે એવું સમજો કે પંખાનો જે વાયર હોય એ એસીને પાવર આપવા માટે લગાવી દઈએ તો શું થશે? એસી વધારે પાવર ખેંચશે વધારે વોલ્ટેજ હોવાથી, અને વધારે પાવર ખેંચશે તે વાયરની કેપેસિટી નહીં, તો વાયર ગરમ થઈ જશે. અને વાયર જો ગરમ થાય તો પહેલો કયો વાયર તૂટે, તો પહેલો કયો વાયર પીગળી જાય? તો જે પાતળો હશે ને વાયર પહેલાં પીગળશે. તો આ ફ્યુઝનો જે વાયર છે ને એ કેવો ગોઠવવામાં આવે ખબર? નોર્મલ જે આપણા ઘરની અંદર વાયરિંગ થયેલું હોય ને એના કરતાં આ વાયર પાતળો હશે, અને પાતળો હશે તો જલ્દી તૂટી જશે, અને જલ્દી તૂટી જશે એટલે લાઇટ ગઈ, અને લાઇટ જાય તો શું થશે? બધું જ શાંત થઈ જશે, અને ઘરની અંદર થતા મોટા નુકસાનથી આપણે બચી શકીએ છીએ. તો આનો પ્રોપર જવાબ આપણે કેવી રીતે લખવાનો છે જોઈએ કે તેના ઉપયોગથી ઘરના વિદ્યુત પરિપથોની શોર્ટ સર્કિટ તેમજ ઓવરલોડિંગના કારણે થતા અકસ્માત કે વિદ્યુત શોક, આગ કે વિદ્યુત ઉપકરણોને થતા નુકસાનથી બચી શકીએ છીએ. તો ખાલી નુકસાનથી નહીં, કદાચ ધારો કે આગ લાગી શકે તો એ તો ઘરની અંદર ઘણું બધું નુકસાન કરી શકે છે. પછી વિદ્યુત શોક છે તો આપણને કરંટ લાગે ને, અને એના સિવાય બીજું શું લખ્યું છે? અકસ્માત થતા અટકી શકે. એક વખત એક ભાઈના ઘરમાં છે ને આગ લાગી, તો બીજા મહેમાન આવીને કે ખબર કાઢવા આવે ને બધાએ, તો આગ લાગી તમારા ઘરમાં? તો કે હા. અચ્છા, તો બધું તમે કિંમતી સામાન તો પહેલાં કાઢી લીધો હશે ને? વાહ. તો કે હા હા કાઢી લીધો છે. જ્યારે આગ લાગીને એના 15 મિનિટ પહેલાં ફોન આવ્યો હતો કે તમારા ઘરમાં આગ લાગી રહી છે ને, બધો સામાન કાઢી લીધો, કોઈ ચિંતા જેવું નહીં. લે વાહ, કમાલ કી બાત હે ને, ફાલતુ જોક્સ હતો ને. ફ્યુઝ એ અતિ અમુકને હવે હસવું આવ્યું છે. ફ્યુઝ એ અતિ મહત્વની અને સલામત રચના છે. ફ્યુઝનો તાર નીચા ગલન બિંદુ વાળો હશે, પછી એને ટૂંકો અને પાતળો રાખવામાં આવે. એ કલાઈ ટીન, મતલબ એ શેનો બનેલો હશે? તો ટીન અથવા તો સીસા કે લેડનો બનેલો હશે, અને એવી મિશ્ર ધાતુનો બનેલો હશે. આ બધી મિશ્ર ધાતુ છે, ટીન અથવા તો લેડ. અને પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદામાં કરતાં વધી જાય, મતલબ નોર્મલ એની જે રેન્જ અથવા જે એની કેપેસિટી હોય એના કરતાં જો વધી જશે ત્યારે ફ્યુઝનો જે તાર છે ને એ ઉત્પન્ન થતી ઉષ્માના કારણે પીગળી જશે, અને વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જશે. એટલે કે વિદ્યુત એ જગ્યાએથી એટલો છેડો કપાઈ જશે, એટલે હવે આગળ પાવર જશે નહીં, અને પાવર નહીં જાય તો શું થયું? ઉપકરણ બંધ થઈ જશે. તો કોઈ પણને શોક લાગવાની કે પછી કોઈ વધારે શોર્ટ સર્કિટ કે આગ લાગવાની જે ક્રિયા છે એવું કશું થશે નહીં. અને હા, યાદ રાખજો કે આવી રીતે અગર ફ્યુઝ બળે તો સીધા ફ્યુઝને જઈને હાથ લગાવવો નહીં, કારણ કે એ ગરમ થઈ અને વાયર તૂટ્યો છે, માટે આખો ફ્યુઝ પણ ગરમ હોવાના શક્યતાઓ રહેલી છે. અને છેલ્લું વાક્ય કે આથી વિદ્યુત પુરવઠો બંધ થઈ જાય અને નુકસાન થતું અટકે છે, જેથી બધા ઘરેલું પરિપથની અંદર ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટના છે અથવા રચના છે. ક્લિયર?
ચલો નેક્સ્ટ પ્રશ્ન. તો હવે અહીંયા વાત કરી છે કે બે મુદ્દા આપો અને જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે શું ખબર છે? વિઘટન એટલે કે એનો નાશ થવો જોઈએ, એનું વિઘટન થવું જોઈએ. અને જૈવ એટલે કે સજીવો દ્વારા. સજીવો દ્વારા એટલે કયા? સૂક્ષ્મ જીવો દ્વારા. સજીવો જેમ કે આપણે વાત કરી કે પ્લાસ્ટિકની બોટલને હળગાવી દીધી, સાહેબ વિઘટન તો થઈ ગયું ને. એવી રીતે વિઘટન નહીં. ધારો કે આપણે એ પ્લાસ્ટિકની બોટલને માનો કે જમીન ઉપર નાખી દી, તો જે જગ્યાએ જમીન ઉપર પડી રહેશે ને એ જગ્યાએ જમીનનું પ્રદૂષણ ફેલાવશે. માનો કે આપણે એને સળગાવી દીધી, તો એને જ સળગાવીશું ત્યારે એમાંથી જે ધુમાડો નીકળે છે એના કારણે આ પર્યાવરણને ખરાબ કરશે. અને જો પર્યાવરણને ખરાબ કરશે તો પર્યાવરણનું પ્રદૂષણ થયું, તો ગમે તે જગ્યાએ પ્રદૂષણ તો ફેલાવશે જ. તો એનું વિઘટન કેવી રીતે થવું જોઈએ? જૈવિક રીતે, કુદરતી રીતે. કુદરતી જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થવું જોઈએ, તો એ વેલિડ છે. તો આની અંદર બે મુદ્દા કીધા છે, પણ હું તમને અહીંયા આપું છું ચાર મુદ્દા. તમને લોકોને જે બે યાદ રહે એ મોજથી લખવાના. તો તમે સૌથી પહેલાં શું કરશો? એની વ્યાખ્યા લખી શકો છો કે જે કચરાનું જૈવ પ્રક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તેને આપણે જૈવ વિઘટનીય કચરો કહીશું. અને હવે એનાથી ઊંધું કે જે કચરાનું જૈવ પ્રક્રિયાથી વિઘટન થઈ શકતું નથી તેને આપણે શું બોલીએ છીએ? જૈવ અવિઘટનીય કચરો. પછી વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા, મતલબ વિઘટકો છે ને એની અંદર પ્રવૃત્તિ કરશે. મતલબ તમે એવું સમજી લો કે કોઈ જગ્યાએ આપણે ખોરાક જે વધ્યો હોય એ આપણે માનો કે ક્યાંક નાખી દીધો, તો એ નાખી દઈએ છીએ તો શું થાય છે? તો વિઘટકો એને ખાઈ જશે અથવા એનું રૂપાંતર માટીમાં કે ખાતરમાં એવી રીતે કરી નાખશે. તો એનો મતલબ શું થયો? અથવા ધારો કે કોઈ શાકભાજી હોય કે પછી કોઈ ફ્રૂટ હોય, એના ફોતરા છે કે એની છાલ છે એને આપણે ફેંકી દઈએ છીએ, તો થોડા સમય બાદ એ સડી જાય છે. અથવા ધારો કે ગાય ભેંસ ક્યાંય જાહેર સ્થળોએ કે મળમૂત્રનો ત્યાગ કરે તો એ મળનું પણ શું થાય છે? 1-2 દિવસની અંદર એનું માટીમાં રૂપાંતર કરી નાખે છે સૂક્ષ્મ જીવો. તો એનું વિઘટન થઈ ગયું. પણ આવી રીતે આપણે ક્યાંક જબલું નાખી દઈએ, પ્લાસ્ટિક નાખી દઈએ, કોથળીઓ નાખી દઈએ તો એનું ક્યારેય વિઘટન થતું નથી. તો ઓટોમેટિક સજીવો દ્વારા જાતે વિઘટન થઈ જતું હોય તો એને જૈવ વિઘટનીય કચરો કહેવાય. અને વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ કરી શકાતો નથી. પછી તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જે જૈવ ક્રિયાની નીપજો છે. જૈવ ક્રિયા એટલે કે સજીવોને ઉપયોગમાં આવતી હોય એવી અથવા એના દ્વારા બનતી ક્રિયાઓ હશે. અને જેની અંદર કાર્બનિક પદાર્થો એ માનવ સર્જિત છે. કારણ કે પ્લાસ્ટિક કોણે બનાવ્યું? આપણે જ તો બનાવીએ છીએ. એવા બધા પદાર્થો આપણે બનાવીએ છીએ કે જેના કારણે એનું વિઘટન થતું નથી. અને વિઘટન નહીં થાય તો શું થશે? આ પર્યાવરણને નુકસાન થશે. ત્યારે અહીંયા જે પદાર્થો હશે એ આ બધું આ પૃથ્વીમાંથી, આ દુનિયામાંથી, આ માટીમાંથી આપણને મળેલી પ્રોડક્ટ હશે. જેમ કે સડેલા શાકભાજી, ફળ, છાલ કે પછી કોઈ મૃત શરીર, આ બધા વિઘટનીય કચરો છે. જ્યારે કાચ કોણે બનાવ્યું? આપણે. પ્લાસ્ટિક આપણે જ બનાવ્યું, પોલિથીન આપણે જ બનાવ્યું, રાસાયણિક જંતુનાશકો વગેરે એ શું છે? જૈવ અવિઘટનીય કચરો છે. જૈવ અવિઘટનીય કચરો. ક્લિયર? તો સમજી ગયા હશો અને સરસ રીતે યાદ રાખજો. ફરી તમને ખાસ યાદ દેવડાવી દઉં, ક્રેશ કોર્સ. બચ્ચો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્રેશ કોર્સ. વારંવાર હું એટલા માટે તમને સજેસ્ટ કરું છું કે ક્રેશ કોર્સની અંદર જોડાયા બાદ તમારા લોકોના જે તૈયારી છે, તૈયારીને 4 ચાંદ લાગશે અને એ 4 ચાંદના કારણે તમારું રિઝલ્ટ ચોક્કસ સુધરશે. હા, અમને તો એના કારણે ફાયદો થવાનો જ છે, બટ તમને લોકોને કેટલો ફાયદો થશે એ અમને દેખાઈ રહ્યો છે. સો પ્લીઝ મોસ્ટ વેલકમ. અને એની સાથે તમને લોકોને ઘણી બધી ફેસિલિટીઝ અમે આપવાના છીએ. અને આ ફેસિલિટીઝનો લાભ લેવા માટે તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે? માત્ર 199 રૂપિયા એક વિષયના. વિચાર કરો, આટલી એકદમ નોમિનલ પ્રાઇસ એટલા માટે રાખીએ છીએ કે ફ્રી ઓફ કોસ્ટમાં તો આપી શકવું પોસિબલ નથી. એટલે એક નાની સરખી આમ જોવા જાઓ તો આમ ફ્રી ઓફ કોસ્ટના ભાવે આપી છે એવું કહીએ તો ચાલે. કારણ કે તમને લોકોને 6 વિષયો ભણવાના છે. 1200 રૂપિયા ફીસ થાય. એક સમથિંગ આજથી અગર માનીને ચાલો 2.5 મહિના જેટલો પરીક્ષાના સમય બાકી છે, જે દિવસે હું વિડીયો બનાવું છું ત્યારથી લઈને. અગર તમે આજે જોડાઈ જાઓ છો તો વિચાર કરો કેટલો બધો સમય છે. તો બહુ જ નોમિનલ પ્રાઇસ રાખી છે. એક વિષયના સમથિંગ 60-70 રૂપિયા રાખ્યા છે મહિને. બોલો. હવે વાત છે કે પર્યાવરણ બચાવવા માટે રીફ્યુઝ એટલે કે ના પાડવું અને રીપર્પઝ એટલે કે હેતુફેર કરવો, આ બે અભિગમોને સમજાવો. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછ્યો છે, 2 ટોપિક તમને પૂછ્યા છે. હવે બેઝિક વસ્તુ પહેલાં તો એ જે 5 R છે ને, એ 5 Rનો મતલબ શું થાય અને એ કહેવા હું માંગસ એટલી વસ્તુ તમારે ખાલી સમજી જવાની છે. અહીંયા છે રિફ્યુઝ, તો અહીં બાજુમાં લખ્યું પણ છે કે ના પાડવું. ના પાડવું એનો મતલબ સીધો થાય કે આપણે કોઈક જગ્યાએ કંઈ વસ્તુ લેવા માટે ગયા અને એ આપણને આપતા હોય તો આપણે કહેવાનું કે નહીં, મારે એ વસ્તુની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ કે આપણે દૂધ લેવા માટે ગયા, ધારો કે સિટીની પબ્લિક હોય, બાકી ગામડામાં તો ઘરે જ દૂધ હોય, તો જ્યારે આપણે દૂધ લેવા માટે જઈએ છીએ ને દૂધના માનો કે આપણે 2 પાઉચ કે 2 કોથળી લીધી અને લઈએ ત્યારે શું થશે? આપણી પાસે કંઈ લઈ ના ગયા હોઈએ તો આપણને એ
કાકા કે કાકી કે માસી જે હશે એ જબલામાં નાખીને આપણને આપે તો આપણે શું કહેવાનું છે કે માસી મને જબલાની જરૂર નથી, મને તમે એમને આપી દો, હું લઈને જતો રહીશ. અથવા આપણે ઘરથી થેલી લઈને ગયા હોઈએ તો એનો મતલબ શું થયો? ના પાડવું. જે વસ્તુની આપણે જરૂર નથી એ સામેવાળી અગર કોઈ વ્યક્તિ આપણને આપતી હોય તો ના પાડવું. શાકભાજી લેવા માટે ગયા હોઈએ તો જનરલી શાકભાજી આપણને જબલામાં પેક કરીને આપે છે તો આપણે પોતાનું જબલું ઘરેથી લઈને જવાનું. એ જબલું નહીં મતલબ થેલી તમે લઈને જાઓ તો આ કિસ્સામાં શું થશે? એ વસ્તુ જે તમને આપે છે એની તમે ના પાડી શકશો અને અગર ના પાડશો તો શું ફાયદો થશે? એ તમારા ઘરે જબલું નહીં આવે અને જબલું ઘરે નહીં આવે તો એટલું પ્રદૂષણ અટકી શકે છે. તો આવી રીતે આપણે ના પાડવાની વાત છે. અને પછી છે રીપર્પઝ. રીપર્પઝ મતલબ શું? એને કહેવાય હેતુફેર કરવો. જે વસ્તુ જે આપણે ઓરિજિનલ કામ માટે લાવી હોય પણ એને ફિટ બેસતી ના હોય તો એનો બીજો ઉપયોગ કરવાનો. ધારો કે હું એમ કહું કે મેં કોઈ કપડાં મારા પોતાના માટે લાવ્યા હોય, હું પહેલાં વાપરી લઉં અને હવે મને એમ લાગે કે હવે મારે આની જરૂર નથી, કોકને આપું તો એ રીયુઝ થયો. પણ મેં મારા માટે લાવ્યા હશે પણ મને ફિટ બેસતા નથી અને હું કોકને આપી દઉં છું તો એને કહેવાય રીપર્પઝ. હેતુફેર કરો. મેં મારા માટે લાવ્યા પણ કોકને આપી દીધા. હવે આના અંદર ચોપડીમાં પણ ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે ધારો કે તમે કોઈ ચા પીવાના કપ લાવો છો, એનું હેન્ડલ તૂટી ગયું તો હવે હેન્ડલ તૂટી જાય તો શું થાય? અગર સીધા પીવા જઈશું તો એ ચાના કારણે કપ ગરમ થશે. આમ કહેવાય છે ને ચા કરતાં કેટલી ગરમ, કપ ગરમ. તો એ કપ વધારે ગરમ થશે અને આપણે સરળતાથી ચા પી શકતા નથી અને આપણે દાઝી શકીએ છીએ. માટે આપણે એનો હેતુફેર કરવો પડે. હેતુફેર શું કરી શકીએ? આપણે ધારો કે એની અંદર કોઈ કુંડા તરીકે અગર મોટો કપ હોય તો એને કુંડા તરીકે યુઝ કરી શકાય. યા ફિર થઈ શકે છે કે આપણે એને પક્ષીઓને દાણા આપવા માટે યુઝ કરી શકાય કારણ કે એમાં તો ગરમ થવાનો તો ઓપ્શન આવતો જ નથી. આવી રીતે કોઈ પણ આપણે ધારો કે રંગબેરંગી ડીશ રકાબી કે એવું કંઈ આપણે લાવ્યું હોય તો એના માટે આપણે શું કરી શકીએ છીએ? તો એને ડિઝાઇન બનાવી અને સરસ મજાની દિવાલની કોતરણી વગેરે કરી શકીએ છીએ. ટૂંકમાં એવું સમજવાનું છે કે જે વસ્તુ જે કામ માટે લાવી હતી એક કામ માટે ફિટ ન બેસતી હોય તો એનો બીજી રીતે ઉપયોગ કરવો, એનો નાશ કરવો નહીં, એને ફેંકી નહીં દેવું. બસ આ બે વસ્તુ આની અંદર આપણે પ્રોપર સમજવાની છે. તો રિફ્યુઝનો મતલબ થાય જે વસ્તુની જરૂર ના હોય એને આપણે લેવાની ના પાડવી અને પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની પણ આપણે ના પાડવી. ફોર એક્ઝામ્પલ એકવાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી ના પાડી દેવી, એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન પણ આપણે ખરીદવી નહીં અને પ્લાસ્ટિક રેપર હોય, થર્મોકોલ પેકિંગ હોય કે પ્લાસ્ટિકના ડીશ રકાબી વગેરે જે હોય તો આવા પ્રકારના પદાર્થો બને ત્યાં સુધી આપણે લાવવા નહીં અને ઇવન આપણને કોઈ આપતું હોય તો પણ આપણે લેવા માટે ના પાડી દેવાની કે નહીં, હમારે કો નહીં चाहिए. ચલો નેક્સ્ટ વાત કરીએ રીપર્પઝ. તો એનો કહેવાય હેતુફેર કરવો. કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગમાં ન લઈ શકાય તેવા હોય તો અન્ય ઉપયોગ કરવો તેને હેતુફેર કરવો કહે છે. ફોર એક્ઝામ્પલ કે હેન્ડલ તૂટી ગયા હોય તો કાચની બરણી કે કપનો ઉપયોગ આપણે નાના છોડ ઉગાડવા માટે કરી શકાય. પાણી ભરવા માટેની માટલી અગર તૂટી જાય તો એનો આપણે કલાડી તરીકે યુઝ કરી શકાય છે રસોડાની અંદર. બરાબર? કલાડી, કડાહી. ખબર નહીં કદાચ આની અંદર ટાઈપિંગ મિસ્ટેક બી હોઈ શકે, એ તમે જોઈ લેજો અથવા તમે તમારી ભાષામાં કદાચ કલાડી કહેતા હશો, આઈ ડોન્ટ નો, જે બી હોય. હવે વાત એ છે કે નેક્સ્ટ પ્રશ્ન કે ઉર્જાનો ઉપયોગમાં ઘટાડો લાવવા માટે તમે કયા કયા ઉપાયો અજમાવશો? જે આપણે ઉર્જા વાપરીએ છીએ રોજિંદા જીવનની અંદર એમાંથી આપણે શું કરી શકીએ અને ઘટાડવા માટે શું કરી શકાય? તો નોર્મલ વસ્તુ છે બચ્ચો કે જ્યારે આપણે જરૂર ના હોય તો એ વસ્તુ નહીં વાપરવાની. માનો કે આપણે કોઈ રૂમમાં બેઠા જ નથી તો શું કરી શકાય? લાઇટને બંધ કરીને જઈએ. પંખો અમુક વખતે તો નોર્મલ એમને આખો દિવસ ચાલુ જ હોય બેડરૂમમાં. યા ફિર ધારો કે બેઠક રૂમમાં હોય, મમ્મીજી રસોડામાં હોય પણ પંખો ચાલુ હોય, ટીવી એમને મેં ચાલુ હોય કોઈ જોતું ના હોય તોય, લાઇટ એમને મેં ચાલુ હોય ત્યાં કોઈને જરૂર ના હોય તોય, અથવા તો નોર્મલ લાઇટ હોય તો ચાલી જાય. તેની અંદર આપણે મોટા વોલ્ટેજની હેવી લાઇટ ગોઠવેલી હોય યા ફિર એક લાઇટથી ચાલી જતું હોય 4-5 લાઇટો આપણે ગોઠવેલી હોય તો શું થયું? દુરુપયોગ તો આપણે કરી રહ્યા છીએ. તો આપણે એવી રીતે આની બચત કરી શકાય. પછી ધારો કે વધારે માઇલેજ આપતા હોય એવા સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે પાણીની અગર વાત કરીએ તો પાણી જે જગ્યાએ વધારાનું વ્યય થતું હોય ત્યાં રિપેર કરાવી દેવું જોઈએ જેથી આપણે એની બચત કરી શકાય. અગર સ્પેશિયલી ઉર્જાની જ વાત કરતા હોય તો નાના માલના બિલ્ડિંગ હોય તો આપણે એની પગથિયા રાખી શકાય છે કે પછી ક્યાંક જવાનું હોય તો આપણે ચાલતા જઈ શકીએ છીએ કે સાયકલ લઈને જઈ શકીએ છીએ, અથવા થોડા દૂર જવાનું હોય સાયકલ કે ચાલતા ન જઈ શકે એવું હોય તો આપણું પર્સનલ વ્હીકલની જગ્યાએ આપણે શું કરવું જોઈએ? નોર્મલ જે જનરલ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો યુઝ કરી શકાય. કારણ કે આપણે વાત કરીએ સરકારી બસ તો તમે જાઓ તોય બસ જવાની છે, એ બસમાં ના જાઓ તોય બસ તો સમયસર જવાની જ છે. તો બહેતર છે કે આપણું વ્હીકલ આપણે બસ સ્ટેશને મૂકી અને જો બસમાં જઈએ છીએ તો શું થશે? બસ તો જવાની જ હતી, બસ જેટલું પ્રદૂષણ ફેલાવવાની હતી તો ફેલાવશે જ, પણ આપણે જે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જવાના હતા
એની અંદર શું થશે એટલે એટલી ઉર્જા બચી જશે. પણ કોક તો શું કહે છે તો વટ ના પડે ને, હા પોતાની ગાડી લઈને જઈને તો વટ પડે અને પાછા શું કરશે આમ ચાવી આમ હાથમાં રાખશે અને આમ ઘુમાવતા બધા જોવે કે ખબર પડે કે આમની જોડે ગાડી છે. હા ને પાછા ક્યાંક બેઠા હશે તો ટેબલ ઉપર ચાવી મૂકશે. વટ પાડવા માટે આ બધું કરે છે. બાપાજી इधर का है पर्यावरण को नुकसान कर रहे हो तो पॉसिबल है तो थोड़ा शांति रखियो. હા ને ચલો શું લખ્યું જરૂર ના હોય ત્યારે લાઇટ પંખા ટેલિવિઝન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આપણે સ્વિચ બંધ રાખવી જોઈએ. પછી 2 થી 3 માળના મકાન હોય તેની અંદર લિફ્ટની જગ્યાએ પગથિયાનો યુઝ કરવો જોઈએ અને પ્રેશર કુકરનો ઉપયોગ કરવાથી બળતણનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ. પછી ટૂંકા અંતરે જવું તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને અંગત વાહનના બદલે આપણે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ. તો આવી રીતે આ બધા જ મુદ્દાઓ જે મેં હમણાં તમને વાત કરી એને એકદમ મસ્ત રીતે ટીપટોપ લખી દેવાના. મુદ્દા વાઇઝ લખવાનું, બધું ભેગું કરીને ખીચડો કરવો નહીં. ચાલો આગળ વાત કરીએ તો ક્રેશ કોર્સ ફરીથી તમને રિમાઇન્ડ કરાવી દઉં છું બચ્ચો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. જેટલું બને એટલું જલ્દી ફટાફટ તમે જોડાઈ જાઓ અને છતાં કોઈ તકલીફ લાગે તો અહીંયા ડિસ્પ્લે ઉપર જે આપેલો છે નંબર ઉપર તમે ફોન કરી શકો છો વિશેષ માહિતી માટે. અને જ્યારે આની અંદર તમે ફોન કરશો તો તમને લોકોને વિશેષ જે કોઈ પણ પ્રોસેસ હશે, જે કોઈ સ્પેશિયલ ઓફર હશે કે એ બધાની માહિતી તમને મળી જશે અને તમે એનો લાભ લઈ અને અમારી સાથે જોડાઈ શકો છો. સો પ્લીઝ યાદ રાખજો ક્રેશ કોર્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે અને કદાચ થઈ શકે છે કોઈ મારો વિડીયો કેટલાક સમય પછી જોતા હોય તોય આખા વર્ષની લાઈવ ક્લાસીસની બેચો ઓલરેડી આપણી ચાલુ જ હોય છે દર વર્ષે. સતત 3 વર્ષથી આપણે ઓનલાઈન ક્લાસની અંદર ઝંપલાવ્યા છીએ અને એકદમ સુપર ટુપર રીતે આપણા ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છીએ. તો બચ્ચો સરસ મજાની તૈયારી માટે આપણે રેડી રહેવાનું છે. સેક્શન બી ઓલરેડી અત્યારે પૂરો થયો, એ ઓલરેડી મેં આપેલો હતો અને સી અને ડીના વિડીયો અહીંયા ક્યાંક દેખાતા હશે તો એ સજેસ્ટની અંદર ખોદો મારો અને ફટાફટ शुरू થઈ જાઓ એ वीडियो જોવા માટે. ओके चलो तो कैसा लगा आप कमेंट में ज़रूर बताना और हम मिलते हैं नेक्स्ट वीडियो के अंदर. बाय बाय बच्चों, थैंक यू सो मच.